ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા કિરણ 128:5 સ્થૂળ અને સૂક્ષ્મ એટલે શું? દેખાય એ સ્થૂળ અને સંકલ્પ છે સૂક્ષ્મ છે. સ્વામી કે કર્મ કરો એનું ફળ મળે એ સ્થૂળ કહેવાય. કર્મ કરો ને ફળ ન મળે એ શું કહેવાય? બસ કોકને ગાળ દીધી હોય તો એ લાફો મળે ને, બરાબર ને? તો એ શું કહેવાય? સ્થૂળ કહેવાય. બરાબર ફળ મળી જાય. અને ઓયલું છે સૂક્ષ્મ છે, મનમાં રાખે, મનમાં રાખે. એટલે સ્વામી કે સ્થૂળ કરતાં સૂક્ષ્મ દેહનો કજિયો મોટો છે. સમજાય ને? સંકલ્પ છે ને, સંકલ્પ ઉપરથી આખી સૃષ્ટિ થાય છે. આખું બ્રહ્માંડ સર્જાય ક્યાંથી? પેલા સંકલ્પ ઉપરથી છે ને. ગણાત્મા લખ્યું ને, મહારાજ અક્ષરધામ સભામાં બેઠા હતા, સભામાં જોયું ત્યારે એમાંથી એક મુક્ત ઊભો થયો. એ માયા સાથે જોડાનો. એની પછી એમાંથી મહાપુરુષ, એમાંથી આખું બ્રહ્માંડ સર્જાનું. સ્થૂળ એટલે દેખાય, સૂક્ષ્મ એટલે સંકલ્પ. એટલે સ્થૂળ દેહનો કજ્યો બહુ મોટો છે. સૂક્ષ્મ દેહનો પેલા સ્થૂળ દેહ પછી સૂક્ષ્મ દેહ, બેને ભેગા કરો એટલે કારણ છે આસક્તિ, મોહ. આવ્યું ને? પછી બીજું શું એવું? ગોલોકના જેવા સમજો, વૈકુંઠના જેવા, સિદ્ધિપના બદ્રિકાશ્રમ કેવા સમજો. સમજો ને? કેવા આપણે સમજી એવી આપણી પ્રાપ્તિ થાય. અક્ષરધામના મુક્તો સમજો તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. પુરુષોત્તમને મેળવ્યો. સ્વામી લખ્યું ને, જેવા ધામના મુક્ત મળે એ ધામમાં લઈ જાય ને એ ધામની પ્રાપ્તિ થાય. અક્ષરધામના મુક્ત મળે તો અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમનો હસ્ત મેળાપ કરાવી દે. હાથે વાળો ભૌમાનંદ કે બસ એમ. પાછલું તમે પૂરું કરો. જાગ્રત રહેવાનું, સુસુપતિમાં નહીં, આમ થંભો નહીં જવાનો, કડક બેવાનું, કડક. થંભોથી બે એટલે પછી નીંદર આવે થોડીક. આ દિવાલ છે ને એ જળ છે, તમે આ ટેકો બેહો ને એટલે નીંદર આવી જાય, જળ કરી દે. સમજાય ને? દિવાલથી સેટા બેહો ને તો વાંધો ના આવે. બાકી મા દીધો એટલે રામકથા રસ ખારો ખારો છે. કેવી રામકૃષ્ણ રસ એ ખારો ખારો હોય, એમ ખારો થઈ જાય પછી શું છે? બરાબર. એટલે સ્વામી કહેતા, ગુણાત્મા સ્વામી કે દિવાલ જળ છે, એને તમે ટેકો દો ને એટલે આપણે જળ થઈ જાય, એના જેવા કરી દે. એટલે જેવા ધામને મુક્ત સમજો એવા કરી દે, એવા ધામની પ્રાપ્તિ થઈ ને. કેની થઈ? વૈકુંઠમાં કોણ ગયા? મોહન સ્વામી ગયા ને, રામાયણ વાંચતા હતા ને, પછી એના શિષ્યને લઈ ગયા. ત્યાં ભાઈ મજા આવી હશે. દાન પખાર, મંજીરાન, ઢોલ ને તગારા નગારા ને બહાટી બોલાવે, નહીં? બહાટી બોલાવે. કારણ કે પ્રેમ લક્ષણ ભક્તિ છે ને ગોલોકમાં. ગોલોકમાં છે પ્રેમ લક્ષણ ભક્તિ છે. નવ પ્રકારની ભક્તિ છે, પ્રેમ લક્ષણ ભક્તિ. એટલે જેવા આપણે સમજીને એવા આપણને કરી દઈએ તો એ વસ્તુ અપાર છે. મહારાજ કે મીઠા જળનો સમુદ્ર હોય, એમાં મનુષ્ય, પશુ, પંખી ભાવે એટલું પાણી પી લે.
સમજ્યા? ભરી લે તો ઓછો થાય નહીં. એમ જેવા આપણે ભગવાનને સમજીએ, જેવા મોટા પુરુષને સમજીએ માયા પર, તો આપણને માયા પર કરી દે. દિવ્ય સમજો તો દિવ્ય કરી દે. જેવા આપણે સમજી એવા આપણે કરી દઈએ તો એ અપારના અપાર છે. સમુદ્રમાં પાણી ઘટે નહીં, ગમે એટલું ભરો ને, અપારના અપાર છે. ઘટે નહીં, વધતું જાય. ભગવાન સમજી નાણું છે ને, જેમ વાપરો એ વધે, જેમ વાપરો વધે. તમે એક જીવને ભગવાન બતાવો પછી બીજા થાય, બીજા ત્રીજો, એમ વધતા જાય ને બધે, નહીં? વધતા જજો, આગળ બધાજો. જેવા આપણે કેવા દ્રષ્ટિથી આપણે સમજીએ છીએ, સ્થૂળ દ્રષ્ટિથી લઈએ છીએ કે સૂક્ષ્મ દ્રષ્ટિથી કે ઓલી દ્રષ્ટિથી. ભગવાનના ભક્ત અક્ષરધામના મુક્ત સ્વામી કે મહિમા સમજવો હોય કેમ? સભામાં બેઠા હોય, ભજન કરતા હોય, માળા ફેરવતા હોય, ધ્યાન ભજન કરતા હોય, ત્યારે બધા અક્ષરધામના મુક્ત છે. ક્યાં સુધી? સ્વામી કે આ સભામાં બેઠા ત્યાં સુધી. ખબર ક્યાં સુધી? જ્યાં સુધી આ સભામાં બેઠા છે ને ત્યાં સુધી બધા અક્ષરધામના મુક્ત છે. સભામાં બેઠા ત્યાં સુધી. એટલે ભજન કરતા હોય ત્યારે એનો મહિમા સમજવાનો. બાકી દુકાને બેઠા વેપારી હોય તો વેપાર કરવાનો છે ને, એ ખોટ તો ન ખાય. પછી કોઈ આમ કહે તે એમ નથી. એ વેપાર એવો છે, ધંધો એવો છે, વેપાર. એટલે સ્વામીએ લખ્યું ને, આકડિયા પિતાંબર બતાને એના દર્શન કરીએ ને તો મોક્ષ થાય. સમજો? એના દર્શન કરો, મહિમા. વાહ, પિતાંબર બાપા, પિતાંબર ભાઈ બહાર સ્વામીના શિષ્ય જેતપુરની અંદર મિલકત વધારામાં એને બહુ મોટો ફાળો, બહુ મોટો. પણ કે મકાન હતા મુસલમાન દેની, અને બાર મોકલે, સવારે જાય સવારે ના પડે, એમ ભાભો કોઈ ઠાક્યો જ નહીં. સેવર પાસે એ ભગવાન વિષ્ણુને આપી દીધા. એવી ને કોઈ દી એમ ના કીધું સ્વામી ના પાડે એમને. દર્શન કરીએ તો મોક્ષ થઈ જાય, અને વ્યવહાર કરો તો નાનદાસ સ્વામી, બાળમુ સ્વામી, સંતો હોય, બીજા હોય, સીધા જતા હોય ને જાય ને એટલે થોડું ભજગડ કે ઓછો ગમે ને ખખડાવે. થોડું દે ને કે તારે ઘરે લેવો છો, દે વધારે. વધારે દે તો એટલું ખબર પડે, નુકસાન કરે, બે તકલીફ. પછી નાનદાસ સ્વામી કે બાપા આવે ને એટલે બાપાને કેવું, બાપા તમે જેટલું લઈ લો. પછી ઘટે તો એનો વાક કહેવાય ને, વધારે નહીં. પછી અનુભવ ઉજાસ, જ્યાં ના ભૂગે કવિ ત્યાં ભૂગે રવિ, જ્યાં ભૂગે રવિ ત્યાં ભૂગે અનુભવી. શાંતિથી બાપા તમે જોઈ જે જોઈ લીજો, ઘી ગોળ કાંડા તે જે જોઈ, સટણ મીઠું હળદર જે જોઈએ. પછી ઘટે તો એમાં રોડવું પડે, અને વધારે નહીં. પણ મન ઉદ્ધાર રાખવું પડે ને, પછી એમ થાય વધારે દીધા તો એમ થાય. એટલે મન મોકળું મૂકવું પડે, છૂટું રાખવું પડે, છૂટું વાંધો નહીં. ભગવાન જશે, થાળ કરશે, ઠાકોરજી જમશે, ભગવાન ધર્મો થાળજી, હા બોલશે ને, ભગવાન પ્રેમથી જમશે. હા ભાવના ભૂખ્યા છે ને ભગવાન, ભોજનના નહીં. શેના છે? બસ સ્વામી કે વાંચી પૂજાની અંદર ભગવાન આપણું શું સ્વીકારે? આપણો ભાવ. પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બે શ્રેષ્ઠ છે. પણ સ્વામી કે પ્રેમ મગ્ન થઈ, રોમાશિત ગાત્ર ગદગદ કણ થઈ, દેહ ભાવ ભૂલાય અને કરાય તો એ વસ્તુ ન મળે. દેહ ભાવ ભૂલાવવો જોઈએ.
અને વસ્તુ થવી જોઈએ. પ્રેમ મગ્ન થઈ જો એ વસ્તુ કરવામાં આવે તો થાય જો. એટલે પ્રત્યક્ષ પૂજા અને માનસિક પૂજા બે શ્રેષ્ઠ છે, સમજ્યા ને. પણ ભાવ સ્વામી કે માનસિક પૂજામાં આપણો શું ભગવાન સ્વીકારે? આપણો પ્રેમ. કેનો સ્વીકાર્યો? વિદુરજીને ભાજી, હા, મને કૈલાસ સ્વીકાર્યા. અને ઓનો મઠનો રોટલો જીવન ભગત હતા ને, બીજા કરા જીવન ભગત હતા ને, ઓલી ભાજી અને મઠનો રોટલો ભગવાન પ્રેમથી આવી ગયા. વાહ! બ્રહ્માનંદ સ્વામી કે પેટમાં દુઃખ છે અને કંઈક કરવું પડે. મહારાજ કંઈક પ્રસાદ આપ્યો. મહારાજ કે અમારે પ્રસાદ ન મળે, આ તો બહુ મોંઘું છે, અમારે માંડ પૂરું થાય એમ છે. હે, અમારા માંડમાં પૂરું થાય એમ છે, બહુ મોંઘું છે. કેટલા 100 મહિના સંકલ્પ કરતા હતા. હા, 100 મહિના થયા ત્યાં કોઈક થાળ હોય એટલે બીજે દે વળી એમ કરે જો. 100 મહિના સુધી એ રાખ્યું. એટલે ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ આવી ભગવાન જમે છે. હા, જોયું ને કેનું જમ્યા? ગોંડલવાળા, હા, સુતાર ભગત હતા ને એને જો ગોંડલમાં બૈરા રોટલા ઘડતા હતા. એકને બીજો રોટલો બહુ ફૂલ્યો સારો. એ કે આ રોટલો મારે ભગવાન જમ્યો છે. જો ભગવાન એટલે ક્યાં? ઉત્તર પ્રદેશમાં ત્યાંથી આવ્યા. 2 સ્વરૂપ ધારણ કર્યા. મહારાજ કે અમે અહીંથી આમ આવીને તમે આમ જાઓ બરોબર ગોંડલ. પછી ત્યાં ગયા. ડોહીમાં કે ડોહીમાં ભૂખ લાગી છે, ખાટલો ઢેળ્યો, બેઠા. પછી કે જમવાનું કઈ રસોઈ નહીં, ત્યાર છે આપો. પછી કોટલો હતો રોટલા દૂધના મકવાના આવડો મોટો 4 ફૂટનો, માથે પોંઠોને બેસી ગયા. લાવો થાળી. ત્યાં ભાઈ બાજુનો રોટલો મરસાનું વાસણ દીધું. રોટલો જે આવ્યો ને આ નહીં કયો હેઠે બીજો. એ કે હા, કેમ? તમે સંકલ્પ કર્યો હતો ને આ રોટલો મારો ભગવાન જમી છે, અમારા ભગવાન, બાકી બીજું તમે લઈ જાઓ. એટલે ભગવાન છે ને ભક્તનો ભાવ સ્વીકારે છે. પ્રેમીને વશ પાતળીઓ. હા, જે ભગવાન દોરડાથી ન બંધાય એ ભગવાન ભક્તના પ્રેમથી કાસા તાતણો હોય ને, ભાભા છે ને ધામમાં જાય ને પછી કાસું ઉતરથી બાંધે, ફરતી કોઈ વીટી દે, કાસા ઉતરતી એમ. કે પાકું તોડી ન શીખ્યો તો આ કાસું ક્યાં તોડશે? કે કાસું હોય ને ઓલી, હે, હા, ફરતી હોય ને કાસું ઉતરવું ને વીટી. ભાવ વસ્તુ એક અલગ સમજે. ભગવાન અક્ષરધામમાંથી વધારે. ભગવાન ભોજનને ભૂખ્યા નથી, પરંતુ આપણો ભાવ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આને ભગવાન સ્વીકારે છે. બોલો સહેજા.